સુરત શહેરમાં વેસ્તાન બાદ હવે લિંબાયત વિસ્તારમાં પણ રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરાયું હતું। સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। વેસ્તાન બાદ હવે સુરતના લિંબાયત વિસ્તારમાં પણ રાત્રિ દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પીએસઆઈના નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમોએ ફિઝિકલ વાયોલન્સ અને અન્ય ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓના ઘરો પર સીધી કાર્યવાહી હાથ ધરી હતી। દરેક આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને તે ઘરમાં હાજર છે કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી। આ ઓપરેશનમાં 100થી વધુ પોલીસકર્મીઓ સામેલ થયા હતા। 2 કલાકમાં 7 કેસ અને 112 વાહનોનું નિરીક્ષણ કર્યું હતું। अभी हमने लिंबायत पुलिस स्टेशन विस्तार में फिजिकल वायलेंस के जो क्राइम है उसके ऊपर नियंत्रण रखने के लिए एक स्पेशल कॉम्बिंग का आयोजन किया है। इस स्पेशल कॉम्बिंग में हमने अलग अलग 4 टीमें बनाई हैं। इन 4 टीमों का नेतृत्व सब इंस्पेक्टर कक्षा के अधिकारी कर रहे हैं। इन टीमों में महिला पुलिस के सहित पुलिस हाजिर है। हम इन टीमों को अलग अलग लिस्ट दिया गया है जिनमें 2024 में जिन्हीं आरोपियों ने फिजिकल वायलेंस के क्राइम किए हैं उनके घर जाकर चेक करेंगे। उनके घर में अगर कोई प्रतिबंधित वस्तु या उनकी कोई गैरकानूनी प्रवृत्ति हमें नज़र आएगी तो उनके ऊपर कायदेसर की कार्रवाई की जाएगी।